અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. વટવામાં 34 વર્ષ પહેલા થયેલી હત્યાનો મુખ્ય આરોપી ઝડપાયો. ગત 29 એપ્રિલના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 1992માં થયેલી એક સનસનાટીભરી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. વટવાના કુતુબનગરમાં શમસુદ્દીન નામના શખ્સે તેની ગર્લફ્રેન્ડ સબનમની હત્યા કરી મૃતદેહને ઘરમાં આવેલા કૂવામાં દાટી દીધી હોવાની વિગતો સામે આવતા પોલીસે જેસીબીથી ખોદકામ કરી અવશેષો શોધવા બહાર કાઢ્યા હતા. આ અવશેષો મળ્યા બાદ હવે મૃતકના ભાઈ સાથે ડીએનએ મેચ કરવામાં આવશે. મુખ્ય આરોપી શમસુદ્દીન જીવતો નીકળ્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. રિવરફ્રન્ટમાંથી મળેલી લાશમાં હત્યાનો ઘટસ્ફોટ. અમદાવાદના સાબરમતી નદીમાં થોડા દિવસ પહેલા મળેલી બિનવારસી લાશના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. શરૂઆતમાં અજાણ્યા યુવકની લાશ મળતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો, પરંતુ આ કેસ હવે હત્યામાં ફેરવાયો છે. યુવક પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી નદીમાં ફેંકી દીધો હતો. ચહેરો ખરડાયેલો, શરીર પર ઘાથી મર્ડર મિસ્ટ્રી પોલીસે સોલ્વ કરી. મૃતકની ઓળખ ગાંધીનગર જિલ્લાના રાંધેજા ગામના પ્રજાપતિવાસમાં રહેલા ધવલ સોમાભાઈ રાવળ તરીકે થઈ છે. ભેજવાળા પવન ફૂંકાતા તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. આજથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. ભેજવાળા પવન ફૂંકાતા હોવાથી નાગરિકોને આકરો તાપ સહન કરવો નહીં પડે. જોકે છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો પણ નોંધાયો છે. તેમજ આગામી 7 દિવસ સૂકું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે હજુ પણ 7 જેટલા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. યુવકે ટ્રેનમાં અમદાવાદના આધેડ વેપારીને મિત્રતા કરી ફસાવ્યા. અમદાવાદના જશનાનગર વિસ્તારમાં રહેતા આધેડ વેપારીને પંજાબના ફિરોઝપુરના યુવકે ટ્રેનમાં મિત્રતા કરી વિડીયો કોલ મારફતે ખરાબ વાતોથી ઉત્તેજિત કરીને અશ્લીલ વિડીયો બનાવી લીધો હતો. ત્યારબાદ સગા સંબંધીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી 8.88 લાખ પડાવી લીધા હતા. આ વિડીયો બાબતે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈની ઓળખ આપીને રાહુલ નામના શખ્સે 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નરોડામાં સરકારી કાગળોનો દુરુપયોગ. અમદાવાદના નરોડા વિસ્તારમાં દસ્તાવેજ છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કેસર એક્ઝોટિકા ફ્લેટના એક મકાનના દસ્તાવેજમાં અશાંત ધારાની ખોટી પરવાનગીનો હુકમ જોડી સરકાર સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે શાહબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કોસ્મેટિક પ્રોડક્ટ ખરીદવા જતા આનંદનગરના યુવક સાથે 35,000ની ઠગાઈ. આનંદનગરમાં રહેતો 21 વર્ષનો યુવક સોલર પેનલનો વ્યવસાય કરે છે. યુવકે ઇન્સ્ટાગ્રામ પર કોસ્મેટિક અને મસાજ થેરાપી જાહેરાત જોઈ હતી. યુવકે રજિસ્ટ્રેશન માટે 199 રૂપિયા ભર્યા હતા. કોસ્મેટિક પ્રોડક્ટ ખરીદવા 1500 ગૂગલ પેથી ટ્રાન્સફર કર્યા, જે બાદ મેમ્બરશિપ લેવા 8,777 પણ ટ્રાન્સફર કર્યા. આ દરમિયાન યુવકના ખાતામાંથી જાણબાર 8,770, 8,770 અને 7,000 રૂપિયા ઉપડી ગયા. આમ યુવક સાથે 35,000 રૂપિયાની ઠગાઈ થતાં આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. લોકગાયક કીર્તિદાન ગઢવી અને એસપી રાજદીપ ઝાલાને હાઈકોર્ટની નોટિસ. હાઈકોર્ટે માર મારવાના કેસમાં લોકગાયક કીર્તિદાન ગઢવીને નોટિસ ફટકારી છે. તેના પર માર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અમદાવાદના ખોડિયારનગરના રહેવાસી અરજદાર જયેશ પરમારની અરજીને સાંભળીને સામાવાળાને નામે સીઆઈડી ક્રાઇમ સાયબર સેલ પોલીસ મથકના પીઆઈ બી.એમ. ચૌધરી, પીએસઆઈ પરમાર, એસપી રાજદીપસિંહ ઝાલા સાથે ગુજરાતી ગાયક કીર્તિદાન ગઢવી સહિત તેમના અન્ય ભાગીદારોને નોટિસ ફટકારવામાં આવી છે. 60 કરોડનું ફુલેકું ફેરવનાર ઝડપાયો. એલઆઈસી અને આઈપીઓમાં રોકાણ કરાવી સારું વળતર આપવાની લાલચ આપનાર ઠગ મિહિર પરીખની ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મિહિર પરીખરે તેની પત્ની તથા કર્મચારીઓ મળી કુલ 6 લોકો સામે ઠગાઈની ફરિયાદો નોંધાઈ છે. મિહિરે પોતાની પત્નીની સગી કાકીને રૂપિયા રોકાણ કરી આપવાનું કહી કરોડોની છેતરપિંડી કરી હતી. મિહિર એન્ડ કંપનીએ 100 કરોડથી વધુનું ફુલેકું ફેરવ્યું હોઈ શકે છે. એલઆઈસી પોલિસી મેચ્યોર થયા પછી 48 લાખની છેતરપિંડી. વીમા પોલિસી ધારકોની અંગત વિગતો મેળવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી ગેંગના 2 આરોપીને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા છે. જેમાં મુખ્ય સૂત્રધાર સુમિત કુમારે નાણાં મંત્રાલયના અધિકારી હોવાનો ડોળ કરી એક વ્યક્તિ સાથે 48 લાખની છેતરપિંડી કરી હતી. આ કેસમાં તપાસ દરમિયાન બાયોમેટ્રિક ડેટાની ચોરી કરીને ગેરકાયદેસર રીતે સિમ કાર્ડ એક્ટિવેટ કરવાના રેકેટનો પણ ખુલાસો થયો છે. બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉદ્યોગપતિના ફોટાનો એઆઈના ડીપફેકથી વિડીયો બનાવ્યો. થલતેજમાં રહેતા વેપારી ફૂડનો ધંધો કરે છે. તેમનો માલ વિદેશ જતો હોવાથી પોર્ટ પર ચોક્કસ સર્ટિફિકેટ મેળવવા માટે અમિત પટેલનો આધાર નંબર સબમિટ કરતા તેમને મોબાઈલ પર ઓટીપી આવ્યો નહોતો. સિવિક સેન્ટર અને આધારની વેબસાઇટ પર તપાસ કરતા તેમના આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર કોઈએ બદલી દીધો હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે સાયબર ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા કાંડ કરનાર ટુકડીના 4 સાગરીતોને ઝડપી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.